નમસ્કાર. આજે આપણે સ્કૂલ અને બાળકના સંબંધો વધુ ગાઢ બને તે માટે એક ચર્ચા કરવા માટે આવ્યા છીએ. તો ચાલો આજે આપણે મળીએ આપણી સ્કૂલના સ્ટુડન્ટ ગોહિલ પ્રિશાના પેરેન્ટ્સને. શ્રી, આજે મારે તમને થોડા સવાલ કરવા છે જેના થકી અમને બાળકના વધુ વિકાસ કર્યામાં માર્ગદર્શન મળે. મારો પહેલો સવાલ એ છે કે ફોસ્ટર કિડ્સ સ્કૂલમાં આપના બાળકના એડમિશનના નિર્ણય લીધા બાદ તમે સ્કૂલથી કેટલા સંતુષ્ટ છો? ફોસ્ટર કિડ્સ માં મારી ગર્લ ને મૂક્યા પછી બહુ જ હું 100% એમ કહું ને તો સંતુષ્ટ છું. કારણ કે મીન્સ કે આટલી ટૂંક સમયમાં એને એટલી સરસ રીતે એમાં ઓલું કરી લેવી ને બહુ જ મારા માટે અઘરું હતું. કારણ કે એ રેતી જ નહોતી અને મને બહુ એવી બીક હતી કે નથી. હવે પેલા એમ કે મારે સ્કૂલે નથી જવું અને હવે એના માટે રડે છે કે મારે સન્ડે બી સ્કૂલે જવું જ છે. એના માટે એનું ત્યાંનું તમારું એટમોસ્ફિયર જ એવું હશે કે એને ત્યાં સ્કૂલે જવાનું એટલું બધું મન થાય છે. સ્કૂલ તરફથી કરવામાં આવતી તમામ એક્ટિવિટી બાબતે તમારું શું મંતવ્ય છે? સ્કૂલ તરફથી જે પણ એક્ટિવિટી કરવામાં આવે છે મીન્સ કે તમે લોકો જે આ ડાન્સિંગ ની કરાવડાવો છો, ફાઇન મોટર સ્કિલ એક્ટિવિટી, એ બધી જે બાળકો એ બધા પેરેન્ટ્સ કે કોઈ બી વ્યક્તિ ઘરે ના કરાવી શકે તો તમે બધું જ કરો છો. ધાર્મિક છે ઈ પણ કરાવી લ્યો કે ધાર્મિક જે એનામાં જે સ્કિલ છે ને એ બધી અલગ અલગ રીતે ડેવલપમેન્ટ કરાવશે. એટલા માટે ઈ એક બહુ સરસ વસ્તુ છે. સ્કૂલ તરફથી થતી એક્ટિવિટી થકી તમારા બાળકમાં તમે કઈ પ્રોગ્રેસ જુઓ છો? પોઝિટિવિટી. એમ કે મીન્સ કે પેલા બધા સાથે એટલું બધું બોલતી નહોતી, મળતી નહોતી, એમ કે એકલું રહેવાનું વધારે ઓલું કરતી હતી. હવે એનામાં એવું બધું આવી ગયું કે હું બધા સાથે બોલું, રમું, એ બધા સાથે મીન્સ કે એડજસ્ટ થઈ જાય છે એમ. સ્કૂલ તરફથી સ્ટાફ મેનેજમેન્ટ ટીમના વર્તન અને બાળકો પ્રત્યેની સજાગતા વિશે તમે સ્કૂલને 10 માંથી કેટલા માર્ક્સ આપશો? એના માટે તો હું 10 of 10 જ આપીશ. કારણ કે એડમિશન પહેલા અને અત્યારના સમયગાળા દરમિયાન બાળકમાં તમને શું નોંધનીય ફેરફાર જણાય છે? એનામાં ઈ મને પોઝિટિવિટી જોવા મળી કે મીન્સ કે પેલા ધાર્મિકતા એટલી બધી એનામાં નહોતી કે ભાઈ એક જગ્યાએ શાંતિથી બેસાડી રાખવી ને એ મારા માટે બહુ ઓલું હતું. પણ સ્કૂલમાંથી આવે છે ને તો એ શાંતિથી મારી પાસે બેહે અને સ્કૂલમાં જે પણ કઈ પ્રવૃત્તિ થાય છે ને એ બધી એને સ્ટેપ બાય સ્ટેપ યાદ જ હોય કે આજે આ કર્યું એ બધું મને વ્યવસ્થિત કહે છે એમ. ફોસ્ટર કિડ ટીમ સદાય દરેક બાળકને સમાન ન્યાય સાથે આગળ વધારવામાં માને છે. શું તમે આ વાત સાથે સહેમત છો? હા, 100%. કારણ કે ઘણી વાર મેં જોયું છે કે બધા બાળકો જયારે ડાન્સ કે કોઈ બી એક્ટિવિટી કઈ પણ મારી બેબી કે ગમે બધા કરતા હોય તો એમાં ઘણાને નથી આવડતું હતું. મીન્સ કે બીજી ફાઇન મોટર સ્કિલ હોય કે આવડે ડાન્સ ની હોય કે કઈ પણ હોય છે. પણ એમાં તમે એવું નથી કરતા. મીન્સ કે બીજી સ્કૂલમાં હું ભણતી ત્યારે જ એવું થતું કે ભાઈ આપણે ન આવડે ને એટલે એમ કે તમારે નથી રહેવાનું આ પ્રોગ્રામમાં, કે તમને નથી આવડતું ને તમને અમે નહીં રાખ્યો. પણ તમે લોકો એવું નથી કરતા. નથી આવડતું ને એને એમાં ઇન્વોલ્વ કરો જ છો કે ભાઈ ઈ રહેશે, એને એક દિવસ નહીં આવડે, 2 દિવસ નહીં આવડે, ત્રીજે દિવસે એને એમાં રસ જાગશે ને એમાં આગળ. કેમ કે અત્યારે મલ્ટી ટાસ્ક યુગ છે કે બધી આવડવું જ જોઈએ. તો ઈ તમે સમજીને બધા બાળકોને સમાન રૂપે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરો છો. એ એક બહુ જ સારી આદત છે. ટીમ દ્વારા પૂરી મહેનત લઈ તમામ કાર્ય કરવામાં આવે છે. છતાં પણ તમારો કોઈ અભિપ્રાય હોય તો જણાવો. ના, એના માટે તો કોઈ નથી. તમે જે મીન્સ કે કરો છો એ બહુ સારા માટે જ છે. તમારા ગ્રુપમાં બીજા પેરેન્ટ્સ ને તેમના બાળકો માટે તમે ફોસ્ટર સ્કૂલ છે એ સજેસ્ટ કરશો? હા, ચોક્કસ. કારણ કે ફોસ્ટર શબ્દ જ છે કે ભાઈ એને પાલન પોષણ કરવું. જે ફ્રેન્ચાઇઝી શબ્દ છે પણ તમે રિયલ માયનામાં એને ફોસ્ટર મીન્સ કે બાળકોને એટલી રાખો. મીન્સ કે અમે ભણતા ને ત્યારે એવું નહોતું કે ભાઈ આપણે સર અને ટીચર સાથે એટલા બધા એડજસ્ટ થઈ શકતા, બધા કહી શકતા. પણ આજે હું ઘણી વાર વિડીયો એવું જોઉં કે ભાઈ મિત્તલ સર આવે ને કોઈ સર આગળ બાળકો એટલા દોડીને જઈ શકે ને ઈ બહુ અનબિલીવેબલ કહેવાય કે એટલું બધું વ્યવસ્થિત એલું કરી શકે. સર ને એટલા ઓલું એનું હશે એવી રીતે તમે બધા જ ટીચર એને યાદ હોય છે કે ભાઈ જીતાક્ષી ટીચર આજે મેમ નથી આવ્યા, આયુષી મેમ નથી આવ્યા, આજે મને જીતાક્ષી મેમે કીધું કે ઓલી ટોપી પહેરી આવજે. એટલા માટે બધું એને યાદ હોય છે એમ. એટલા માટે વ્યવસ્થિત રીતે જે કરે ને તો હું બીજા પેરેન્ટ્સ હશે ને મારા જે કોન્ટેક્ટમાં એને પણ સજેસ્ટ કરીશ કે ફોસ્ટર કિડ્સ રિયલમાં તમારા બાળક માટે એકદમ બેસ્ટ ચોઈસ રહેશે એમ. આ ઉપરાંત તમારી શાળા વિશે તમારે કંઈ જણાવવું હોય તો જણાવી શકો છો. બીજું બસ મારે તો ખાલી એટલું જ કહેવાનું કે નાસ્તો કરવા માટે જે છે ને બાળકો જે નથી કરતા ને તો એના માટે ઈ એમ કરે, એના માટે કઈક કરો એમ. ઓકે મિત્રો, એડમિશન ઓપન છે. આપના બાળક સાથે એકવાર અવશ્ય મુલાકાત કરવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે.